હેલો મિત્રો, યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જ છો? તો મિત્રો આજે તબિયત બરાબર નથી, એટલે બરોબર શરીર જાગે નથી, એટલે ઠીક નથી. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અને અત્યારે તો હવે દવા જેવી કરાવી જાગે છે બરાબર. શું કરે દેખો કરું છું આપણે બૂટ લાવો કાળા બૂટ લાવવા છે. કાળા બૂટ લાવવા છે. મોટો બૂટ લાવવા. કેટલા વાળા? 500 રૂપિયાના બૂટ લાવવા. બરાબર. શિયાળામાં પહેરવા માટે કે શાળાએ રહેવા માટે? ભણવા જવા માટે. બરાબર. તો તમે થોડુંક નાક સાફ કરતા બોલો. અને હલો, તો હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે. અને મિત્રો તમે પણ હવે ખેતરેથી ઘરે આવી ગયા છો, અને અમે પણ આવી ગયા છીએ. તો હવે વિડીયો સ્ટાર્ટિંગ કર્યો છે. તો ટાઈમ નહોતો મળ્યો, એના લીધે હવે વિડીયો બનાવી નથી શીખ્યા. તો હવે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો છે મિત્રો. તો હવે વિડીયોમાં બન્યા રહેજો, અને લાઈક અને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ પણ કરજો. સપોર્ટ મિત્રો કરજો, બને તેમ વધારે સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ વધે એમ, અને લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો મિત્રો આજે બનાવી છે ખીચડી, અને તબિયત બરાબર નથી, એટલે ખીચડી ખાવાના દડા આવ્યા છે. એટલે તો આપણે ખાશે ખીચડી આજે. અને ચાલો તો ખીચડી લાવો. હા, ખીચડી ખાવાની. ખીચડી ખાવાની. તો મિત્રો બનાવી છે ખીચડી, ને જો ખીચડી ખાવા માટે મસ્ત મજાની ખીચડી બની છે. અને જો પરિવારને બધા ખીચડી ખાવા માંડી જાય. જો જોરદાર મીઠી લાગે શિયાળાની ખીચડી. ઘટીને ખીચડી ખાવાની ઓર મજા આવે. તમે પણ ખાજો બરાબર. કાંઈ રોટલાનું શાક ખાવાના કરતાં ખીચડી ઘટી ખાવી સારી. જીવ જ જી ને કે તેલ રેડીને ખાવાનું બરાબર. ઘરમાં હોય ખાઈ લેવાનું ખીચડી રેડી. તો જમવાનું ચાલુ થઈ ગયો છે, અને કાબરિયા જમવા મળ્યા છે. અને દિવસ પણ નમી ગયો છે. કોને આમ તો હોંધ થઈ ગઈ છે બરોબર. જાગુ શું કહું? હે ટાટા ટાટા. સરસ સરસ. હો, બાય બાય. ટાટા કીધું. સરસ. તો હાલો જો તો આ છે ભેંસાનો કોટ, અને ઠંડી ના હોય એટલા માટે કોટ બનાવેલો છે. અને ઠંડી પણ ભેંસાને ઓછી લાગે એટલા માટે કોટની વ્યવસ્થા કરેલી છે. તમે શું કરો? કોણ કરો? તો હલો ગાઈઝ, બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ.